મધ્ય એશિયામાં આવેલો નાનકડો દેશ કિર્ગિઝસ્તાન અત્યારે ચર્ચામાં છે. ભારતના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. એમાંથી ગુજરાતના અંદાજે 100 કે 150 વિદ્યાર્થીઓ છે. ભારતમાં તો 17,400 વિદ્યાર્થી છે. કિર્ગિઝસ્તાનની વસ્તી 70 લાખ, અમદાવાદ જેટલી છે ને વિસ્તાર 2 લાખ ચોરસ કિલોમીટર ગુજરાત જેવડો છે. એ દેશમાં વિદ્યાર્થીઓ શા માટે ભણવા જાય છે એની વાત પછી કરીએ. પહેલા ત્યાં શું થયું? તો કિર્ગિઝસ્તાનમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ અને અન્ય અભ્યાસક્રમો ભણવા જાય છે. એમના માટેની ઇન્ટરનેશનલ હોસ્ટેલ છે. ત્યાં ભારત ઉપરાંત ઇજિપ્ત, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશના વિદ્યાર્થીઓ રહે છે. ઇજિપ્તના વિદ્યાર્થીઓ જ્યાં રહે છે ત્યાં એક સ્થાનિક માણસ ચોરી કરવા ઘૂસ્યો. એટલે ઇજિપ્તના વિદ્યાર્થીઓ પકડીને એને માર્યો ને એનો વિડીયો વાયરલ થયો. 13 મેની આ ઘટના છે. આ ઘટના કિર્ગિઝસ્તાનના પાટનગર બિશ્કેકની છે. સ્થાનિક કિર્ગિઝસ્તાનવાસીઓએ જોયું કે આપણા માણસને પરદેશીઓ મારે છે, એટલે એ ઉશ્કેરાયા અને ટોળા ભેગા થયા અને પ્લાન કર્યું કે આપણે રાતે હોસ્ટેલ પર હુમલો કરીએ. એટલે 16મી મેની રાતે અથવા તો 17મી મેની વહેલી સવારે મોટું ટોળું ઇન્ટરનેશનલ હોસ્ટેલ ઉપર ગયું અને મારામારી કરી. એમાં ઇજિપ્ત ઉપરાંત ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ બધા વિદ્યાર્થીઓ આવી ગયા. પહેલી ચોરી કરી એ કિસ્સો સાચો કે નહીં એની કોઈ વિગત આવતી નથી, અને સામે બીજી વિગત એ આવી છે કે પરદેશી વિદ્યાર્થીઓ છે સ્થાનિક કિર્ગિઝસ્તાનની યુવતીઓની છેડતી કરતા હતા એટલે માર્યા છે. કારણ જે હોય એના કારણે ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. બબાલ બહુ મોટી થઈ ગઈ છે, એટલે એવું આપણે સમજવું પડે કે ખાલી છેડતી કે ખાલી ચોરીનો કિસ્સો નહીં હોય, અગાઉની જૂની દુશ્મનીઓ પણ હશે. બંને પક્ષે કંઈક ને કંઈક દોષ હશે. કિર્ગિઝસ્તાનમાં ભારતના 17,400 વિદ્યાર્થીઓ ભણે છે. મોટા ભાગે અત્યારે સ્થિતિ શાંત થઈ ગઈ હોય એવું કહેવાય છે, એટલે કેટલા વિદ્યાર્થીઓ પરત આવશે કે નહીં એ આપણને ખબર નથી. બીજું કે સરકાર ઈચ્છે તો કંઈક દર વખતે ગણતરીના કલાકોમાં બધા વિદ્યાર્થીઓને પરત લાવી ન શકે. કોરોના વખતે પણ ઘણા દેશોમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લવાયા હતા. યુક્રેન યુદ્ધ વખતે પણ પરત લવાયા, અને કોરોના વખતે કિર્ગિઝસ્તાનમાંથી પણ કેટલાક ગુજરાતી સહિતના વિદ્યાર્થીઓ પરત આવ્યા છે. મધ્ય એશિયામાં ભારતની ઉપર તજિકિસ્તાન, ચીન વગેરેની વચ્ચે આવેલો પામીર પર્વતમાળાની છેડાનો આ દેશ પહાડી દેશ છે. એવો બધો કંઈ સમૃદ્ધ નથી, પણ ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલનો અભ્યાસ ત્યાં સસ્તો પડે છે, એટલે વિદ્યાર્થીઓ ભણવા જાય છે. ભારતીય વિદ્યાર્થીઓ પરદેશમાં ભણવા જાય અને ફસાય એવા કિસ્સાઓ વારંવાર બની રહ્યા છે. કિર્ગિઝસ્તાનમાં બબાલ થયા પછી કિર્ગિઝસ્તાનમાં રહેલી ભારતીય એમ્બેસીએ ત્યાંનો સ્થાનિક કોન્ટેક્ટ નંબર જાહેર કર્યો છે. 05557100041 આ ત્યાંનો સ્થાનિક નંબર છે, અને એમ્બેસીની ટ્વીટ સહિતની જગ્યાઓએ મૂકવામાં આવ્યો છે. ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ આ નંબર ઉપર મદદ માગી શકે છે. ભારતીય વિદેશ મંત્રાલય, ઇવન ગુજરાત સરકાર પણ સંપર્કમાં છે અને જે પ્રયાસ કરવા પડે એ કરે છે. પણ અગાઉ કહ્યું એમ કે દર વખતે વિદ્યાર્થીઓ પરદેશમાં ફસાય એટલે વિમાન મૂકીને બધાને ઉપાડી લેવાનું શક્ય નથી હોતું. એ બધી કામગીરીમાં બહુ સમય લાગે. ધારો કે વિદ્યાર્થીઓને પરદેશથી લઈ આવ્યા તો પણ એનો અભ્યાસક્રમ અધૂરો છે એ પૂરો કરવાની જવાબદારી પછી ઘણીવાર સરકાર ઉપર આવે કે હવે તમે અમને અહીંયા ભણાવો, અથવા તમને બીજી વ્યવસ્થા કરો, અમને પાસ કરી દો. જે બીજા જેન્યુઇન રીતે ભણે છે એ વિદ્યાર્થીઓ માટે અન્યાયકારી છે, એટલે એવું શક્ય નથી. કોઈ વિદ્યાર્થી પરદેશમાં ફસાય એટલા માટે એને પાસ કરી દેવામાં આવે તો જે ભારતમાં ખરી મહેનત કરીને ભણે છે એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય. એટલે આવા ઘણા બધા પ્રશ્નો પરદેશમાં ભણવા જતી વખતે આવે છે. ભારતની વસ્તી બહુ મોટી છે, સામે દુનિયાના ઘણા દેશો એવા છે જેની વસ્તી નાની છે, ત્યાં માણસો જરૂર છે. પણ કિર્ગિઝસ્તાન જેવા દેશમાં જવું સહેલું પડે છે, કારણ કે ત્યાં રહેવાનો ખર્ચ ઓછો છે, ભણવાનો ખર્ચ ઓછો છે. બીજી બાજુ જાપાન અને દક્ષિણ કોરિયા એવા દેશો છે કે જેને સતત માણસોની જરૂર છે, પણ આપણા વિદ્યાર્થીઓ ત્યાં બહુ ઓછા જાય છે, કારણ કે પહેલાં તો ત્યાંની ભાષા શીખવી પડે, એમના સરકારના બધા નિયમો પાળવા પડે. એ બધું કરી શકે તો ત્યાં એમના માટે ઉજ્જવળ ભવિષ્ય છે. પણ ખેર, વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા જરૂરિયાત મુજબ દેશની પસંદગી કરતા હોય. એક સવાલ એ પણ થવો જોઈએ કે ભારત 1947માં આઝાદ થયો. કિર્ગિઝસ્તાન એ રશિયાથી નોખો પડેલો દેશ છે, જે 1991 પહેલાં USSR તરીકે રશિયાનું ફેડરેશન ઓળખાતું હતું. એમાંથી જે 14 દેશો નોખા પડ્યા એમાંનો એક કિર્ગિઝસ્તાન છે. એ 1991માં નોખો પડ્યો અને 92માં ભારત સાથે સંબંધ સ્થપાણા. તો 1947માં આઝાદ થયેલો દેશ અમૃત પર્વ મનાવે છે. એ દેશના વિદ્યાર્થીઓએ 1991માં આઝાદ થયેલા દેશમાં ભણવા જવું પડે એ પણ આપણી વાસ્તવિક સ્થિતિ બતાવે છે.